ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારો પર આર્થિક સંકટ, સહાયની માંગ સાથે સરકારને રજૂઆત। સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારો પર આર્થિક સંકટ ઊભું થયું છે। આર્થિક મંદીના કારણે અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે અને ઘણા રત્ન કલાકારોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને કારણે રત્ન કલાકારોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે। રત્ન કલાકારોની આર્થિક મુશ્કેલીઓ અને રોજગારની અછતને ધ્યાનમાં રાખીને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ મંડળે ગુજરાત સરકારને આર્થિક સહાય પેકેજ માટે રજૂઆત કરી છે। તેમણે રત્ન કલાકારોને આર્થિક સહાય, જીવન વીમા, મેડિકલ સુવિધાઓ અને રત્ન કલાકારોના કલ્યાણ માટે બોર્ડની રચના જેવી માંગણીઓ રજૂ કરી છે। આર્થિક સંકટને કારણે રત્ન કલાકારોના પરિવારજનોને જીવન નિર્વાહમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા રત્ન કલાકારોની નોકરી ગુમાવવી પડી છે અને તેઓ નવી નોકરી શોધવામાં અસમર્થ રહ્યા છે। આ પરિસ્થિતિમાં રત્ન કલાકારોના પરિવારજનોને આર્થિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। આર્થિક સહાય અને રોજગારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર અને ઉદ્યોગ મંડળોએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી રત્ન કલાકારોને આ સંકટમાંથી બહાર કાઢી શકાય। ગુજરિયા નિકુલ મારું નામ છે અને અત્યારે અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે। પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માની લો ને તો આવું છે જ નહીં, એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે। અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો 6 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો છે। હવે અત્યારે કારીગરો કામ નથી કરતા। અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો। અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો। અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે। કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો। અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય, અમારી મજબૂરી છે। હવે તો અહીંયા આવવું પડે અમારે। હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ બાળવા, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહી છે કામ। સંજય દયારામ પાટીલ। શું સમસ્યા છે? કેટલા સમય અહીંયા તો 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી રાખું છું। 35 વર્ષથી રાખું છું। અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં કામ। તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો। પરિવારમાં 4 જણા છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે। મારું નામ છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન। આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો। અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી। આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25,000 થી 30,000નું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12,000 થી 15,000નું કામ થાય છે। આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ। ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ, કમિટી બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી। તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂરા જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે।